દાંતીવાડાના ગાંગુવાડાની શાળામાં 9 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક રઈસમ મોહમ્મદની બદલી થતા તેમના વિદાય ટાણે સૌ કોઈ રડી પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના અંતરિયાળ અને છેવાડાના ગાંગુવાડા ગામે આચાર્ય શિક્ષક મોમીન રઈસ મોહમ્મદ રહીમભાઈની બદલી થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। વિદ્યાર્થીઓ સાથે શિક્ષકની આંખોમાંથી પણ આંસુની ધારા વહી જતા હાજર સૌ કોઈની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા। દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામમાં છેલ્લા 9 વર્ષથી આચાર્ય તરીકે રઈસ મોહમ્મદ મોમીન ફરજ બજાવતા હતા। આ શિક્ષક વિદ્યાર્થીઓ સાથે બેસી રમતા અને વિદ્યાર્થીઓના અંદાજમાં શિક્ષણ આપી વિદ્યાર્થીઓના પરિવારના સભ્યની જેમ રહેતા હતા, જેના કારણે શિક્ષકની વિદ્યાર્થીઓની સાથે ગ્રામજનોમાં પણ એટલી જ લોકપ્રિયતા વધી હતી। રાજ્ય સરકારના શિક્ષક વિભાગ દ્વારા વારંવાર તેમની કામગીરીના કારણે પ્રોત્સાહન કરતા હતા। બદલી થતા વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા। મૂળ દાતા તાલુકાના નાગેલ મોરિયા ગામના મુખ્ય શિક્ષક રહીસ મોહમ્મદની વતન નજીક વડગામ તાલુકાના મોતીપુરા પ્રાથમિક શાળામાં બદલી થતા 9 વર્ષ બાદ આજે વિદાય લેતા ગામના લોકો અને વિદ્યાર્થીઓએ પોતાના ઘરના સભ્યની વિદાય થઈ હોય તેવો માહોલ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓ રીતસર રડી પડ્યા હતા। આચાર્યની બદલી થતા મોટી સંખ્યામાં ગ્રામજનો અને શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થી બંધુઓ દ્વારા અનેક ભેટો આપીને સાલ સાફો પહેરાવી માનભેર વિદાય આપી હતી। આચાર્ય રહીસ મોહમ્મદની બદલી થયા બાદ વિદાય આપ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ગામ લોકો અને વિદ્યાર્થીઓના ટોળા શિક્ષકને ચારે તરફ ઘેરી વળ્યા હતા। આમ આચાર્યની બદલી થતા ગાંગુવાડા ગામના લોકો પોતાને ભારે ખોટ પડી હોય તેવો અફસોસ કરી રહ્યા છે।